આપણે પાછું તો આવવાનું તો હવે ધોંધેરે જતા હતા રસ્તામાં અમારે જીવોભી મળી ગયા. જીવોભી કે હું ગામમાં દઉં હેડો તમારે કે ગામ ઉધી લેતા. તો આપણે જીવાબીન બાઈક ઉપર આવી ગયા પાછા મોરથલ ગામમાં આ બાજુ જોઈએ તમારે કમલેશભાઈ પગ ઉપર પગ ચડાઈને બેઠા હતા ને આવી ગયા પાછા ધોંધેરે જોઈએ તો અમારે માસુમભાઈ સેંગલ જતા હતા. પછી આવી ગયો તો ધોંધેરાનો નદીના પુલ માથે થઈને આપણે તો આવવાનું હતું પાછું દુકાને ને એટલી વારમાં આવી ગયા પાછા આપણે દુકાને આવીને કઈ નાખ્યું મસ્ત મજાનું દુકાનનું કોમ સારું. પછી યાદ આવ્યું ચા પીવાનું જ રહી ગયું પાછું આપણે તો અત્યારે વેરસી પીવા ચા પીવા આ બાજુ સોમોજી ને આ બાજુ ભુવાજી ને આ બાજુ અમારે ભરતભાઈ ઉભા હતા પાછા. પછી જોયું તો નાનો મોટો શોરૂમ ખોલે એટલી બધી રિક્ષા ઉભી હતી ભાઈ. શોરૂમ બોરૂમ કોઈ નહીં ખોલવાનું ચા પીવા આવ્યા હતા. પછી આપણે ભરતભાઈ નહીં આવ્યા સાઈ પાર્લર મધુસૂદન પ્લાઝામાં આવેલું એ મસ્ત મજાની પી લીધી ચા. પછી બાજુમાં જોઈએ તો સાઈ પાર્લરની બાજુમાં આવ્યું સાઈ શૂઝ વાળું. સાઈ શૂઝમાં જઈને જોયું તો આ બાજુ લેડીઝમાં ફેન્સી ચપ્પલ, જેન્ટ્સમાં ફેન્સી બૂટ. આ બાજુ જોયું તો આ બાજુ મસ્ત મોજડી પડી છે. તો તમારે કોઈ પણ બૂટ કે ચપ્પલ કે મોજડીની ખરીદી કરવી હોય તો એક વખત આવજો સાઈ શૂઝમાં હો પાછા. પછી આપણે આવી ગયા પાછા બજારમાં. હવે ટાઈમ થઈ ગયો ઘરે જતા એટલે અમારે સાગરભાઈ, વિક્રમભાઈ, મહેન્દ્રભાઈ મળી ગયા હતા. એ ભાઈ ખાતા હતા જોબુ પાછા. એટલી વારમાં આવી ગયા અમારે શૈલેષભાઈ ને આ બાજુ અમારે મુકેશભાઈ જોતો દુકાન વધારતા હતા. શૈલેષભાઈ ને મુકેશભાઈ ને હું નીકળી ગયા પાછા ઘર તરફ. આ બાજુ જોઈએ તો અમે મસ્ત મજાનું મોસમ થયું હતું ને આવું મોસમ રોજ રહેતું હોય ને તો ભાઈ ઠીક રહ્યો. ને આ બાજુ મસ્ત મોસમ જોતા આપણે નીકળી ગયા પાછા ઘર બાજુ ને આવી ગયા ધાખા ને પેલા મસ્ત મજાનું ભરાઈ દીધું પેટ્રોલ ભરાવતા એટલે અમારે વિનોભાઈ આવી ગયા. વિનાભાઈ જોઈએ તો વિનોભાઈ અમારે તો મોઢું અંધાર ગાડીમાં તો ઝઘડો કરતા. આગળ જોયું તો અમારે વાઘ એક ઊંધા ભરીને ઉભા છે પાછા. ડેડ વાઇન જોયું તો શિખર મશીન આટલું મોટું શિખર ચોય જતું તો પાછું આવી જાય મોરથલ ગામમાં જોયું તો હુવાની સ્ટાઇલ તો જોવા ભાઈ ની. અને પછી ટાઈમ થઈ ગયો ઘરે આવવાનો તો બાઇકને સેલ મારીને નીકળી ગયા ઘરે. તો આવાના વિડીયો જોવા માટે આઈડીને ફોલો કરવાના ના ભૂલતા. મળીએ આપણે કાલના નવા